ખાતર સાથે નેનો યુરિયાનું ખેડૂતોને ફરજિયાત વેચાતું હોવાનો આક્ષેપ લાગ્યો। કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ 2 વિડીયો જાહેર કર્યા છે અને ખાતર વિક્રેતાઓ ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયાનું વેચાણ કરે છે તે પ્રમાણે કહ્યું કે સરકાર ફરજિયાત ઉપરથી આ ખાતર મોકલે છે। ખાતર વિક્રેતાઓ કહી રહ્યા છે અને કહ્યું કે 3 ડીએપી ખાતરની સાથે એક નેનોની બોટલ ફરજિયાત આપવામાં આવે છે। ખાતરની સાથે નેનો ફરજિયાત લેવાનું ન હોવાનું રાજ્ય સરકાર કહે છે। તો સાથે પાલ આંબલિયાએ પણ કહ્યું કે ફરજિયાત ન હોય તો સરકાર ખાતર વિક્રેતાઓ સામે પગલાં કેમ નથી લેતી। ખેડૂતોને ખાતરની સાથે નેનો યુરિયા લેવાની ફરજ ના પાડી શકાય। વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક પગલાં ભરે તેવી તેમણે માંગ કરી। હું અત્યારે ખાતર લેવા માટે CR પટેલ જાંબુડાવાળાને ત્યાં આવ્યો છું। મેં અત્યારે ડીએપી ખાતર લીધું છે 1846 એની ભેગું મને એક નેનો ડીએપી આપ્યું છે, 3 થેલી એક બોટલ આપે છે। જોકે આ સેટ છે, આ સેટ એવું કહે છે કે અમને ઉપરથી આપીએ, તો સરકાર એમ કહે છે કે ઉપરથી અમે ડીએપી આપતા નથી અને અમને ઉપરથી ફરજિયાત આપ્યું છે। આવડા સેટ એમ કહે કે ફરજિયાત અમને આપ્યું એને ફરજિયાત આપે તો સરકાર બેધારી તલવાર ન આપે। આ જાહેરમાં આવીને એમ કહી દે કે અમે નેનો દેતા નથી, તો આને હું કામ હેરાન કરે છે? દુકાનવાળાને, વેપારીને, ખેડૂતને બેને હેરાન કરે છે। બેધારી તલવાર છે। હું આ કાકા નથી કહું, કાકા તમને ઉપરથી આપે કે નથી દેતા? અને ફરજિયાત કહે ને ખેડૂતને, એના વગર આપણે આપતું જ નથી ને। તમારે જોઈ તો મગો વાવી દીધા આવશે। જો આ વેપારી એમ કહે છે કે ફરજિયાત નેનો ડીએપી આપે, નેનો ડીએપી વગર અમને આપતા નથી ખાતર, તો હું સરકારને કહેવા માંગુ છું કે તમે બેધારી તલવાર ન આપો, તમે ફરજિયાત આપો છો। મેં લીધું છે, આ મારું બિલ છે, ફરજિયાત આપે છે। હું અત્યારે ખાતર લેવા